નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કેવો રહ્યો મિત્રો આજનો દિવસ? મારા મત મુજબ તો પ્રોફિટેબલ હોવા જોઈએ, કેમ કે મોર્નિંગમાં પણ જે વ્યૂ શેર કર્યો એમાં પણ 60 પોઈન્ટ મળ્યા છે। લગભગ 2:30 વાગે જે વ્યૂ શેર કર્યો કે ભાઈ પીનું પ્રીમિયમ 22ની નીચે જતું રહે તો સમજી લેવાનું કે સામેની સાઈડ કોલ બ્લાસ્ટ થઈ જશે, બરાબર। તો લાસ્ટમાં સીઈમાં પણ સારામાં સારો પ્રોફિટ હશે અને જો અહીંયાથી આ મૂવમેન્ટ કેપ્ચર કરવામાં સફળ રહ્યા હશું તો આજનો દિવસ ધમાકેદાર હશે, બરાબર। તો આજે શું કર્યું છે એ ખાસ બધા કોમેન્ટમાં મને જણાવજો, બરાબર। કેમ કે આજે કોઈ પણ મિત્રોને આપણે ડાઉનસાઇડ માટે ટ્રેપ થવા નથી દીધા, બરાબર। હવે ગઈકાલનો આપણો ક્લીન વ્યૂ હતો, મેં આ મિડલ લાઈન આપી હતી 25,075 કે જ્યાં સુધી આની ઉપર છે ને ત્યાં સુધી માર્કેટ પોઝિટિવ છે અને આની નીચે છે ને તો સમજી લેવાનું માર્કેટ નેગેટિવ છે, કેમ કે આ રેન્જ મોટી હતી 25,140થી 25,020। તો ફર્સ્ટ કેન્ડલ સરસ મજાની બુલિશ છે। પ્રીમિયમની અંદર જ્યારે આ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થયું ને ત્યારે રેઝિસ્ટન્સ બ્રેક ઉપર આપણું પ્રીમિયમ મળતું હતું, ક્યાં 81ના લેવલે, અને ત્યાંથી આપણો ટ્રેડ બનતો હતો, કેમ કે એ આપણે પ્રીમિયમમાં ચર્ચા કરશું। પણ મહત્ત્વની વસ્તુ એ છે કે 25,075થી સૌથી પહેલાં અહીંયા શું કર્યું તો કે 25,140ને બ્રેક કર્યું અને બ્રેક કર્યા પછી જ્યારે આ રિટ્રેસમેન્ટ લેતું હતું ને ત્યારે મેં તમને એક લેવલ શેર કર્યું હતું કે આપણું જે પ્રીમિયમ છે એ 106થી લઈ અને 115 સુધીમાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય। સપોર્ટ લેવાના નિયમ કાયદા તમને ખબર છે કે એક પોઝિટિવ કેન્ડલ મળે અને એ પણ પિન બાર, એની ઉપર બીજી કેન્ડલનું ક્લોઝિંગ આવે, બરાબર। તો સપોર્ટ લીધા પછી પણ માર્કેટે તમને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આપી છે, 127 128 લેવા આપ્યું જ છે આ પ્રીમિયમ। મારા મત મુજબ જે એક્સપિરિયન્સવાળા મિત્રો હશે એ પિન બાર કેન્ડલ ઉપર બેસી ગયા હશે, બરાબર। 120 એન્ટ્રી આપણી બનતી હતી એની અંદર અને 166 167નો અહીંયા હાઈ માર્યો, ફરી પાછું એનું એ જ પ્રીમિયમ ક્યાં આવ્યું આપણે પ્રીમિયમના ચાર્ટ ઉપર જ જોશું। પણ આ જ્યારે માર્કેટ ઉપર ગયું અહીંયાથી બાયરને બધાને ફસાયા, ફરી નીચે આવ્યું, આ એક કેન્ડલ અહીંયાથી જે બન્યું છે ને આ સેકન્ડ એટેમ્પ્ટમાં પણ કોલ જ બન્યો છે। જોઈ લઈએ, સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કોલનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થયું છે। હવે આ છે તમારી સામે કોલનો ચાર્ટ। ફર્સ્ટ કેન્ડલ 15 મિનિટની સ્ટ્રોંગ બુલિશ બન્યા પછી આપણે અહીંયા આ 78 લેવા મળતું હતું, આ કેન્ડલનું ક્લોઝિંગ મેં ઘણી વખત આ વસ્તુ સમજાવી છે કે ભાઈ રેઝિસ્ટન્સ ઉપર અને બોટમ ઉપર આ બંને જગ્યાએ ઓપોર્ચ્યુનિટી છે। યા તો તમને આ બોટમે મળે તો વેલ એન્ડ ગુડ છે, પણ તમને ખ્યાલ છે કે ભાઈ આ સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ ક્લોઝ થઈ છે પેલી 15 મિનિટની તો એક સ્પાઇક આવી શકે, તો અહીંયાથી એક એન્ટ્રી બનતી હતી અને મેં ક્લીન ભાષામાં કીધું હતું કે 103ને બ્રેક કરી દે ને તો 137 સુધી જઈ શકે, કેમ કે 140ના લેવલ સુધી જતા એને કોઈ રોકી શકે નહીં, એટલા માટે આ લેવલ આપ્યું હતું, બરાબર। તો સરસ મજાનો આ એક ટ્રેડ મળ્યો છે તમને કમ્પ્લીટલી પોઝિટિવ, કોઈ પણ જાતની બીક વગરનું। સેકન્ડ ટ્રેડ મેં તમને અહીંયા પકડાયો હતો, બરાબર, કે આ એરિયામાં જો આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એક એન્ટ્રી બની શકે। ફર્સ્ટ ટાર્ગેટ આ ડે હાઈ અને સેકન્ડ આ, બરાબર। તો લગભગ એ 167નો હાઈ છે એટલે 172નો ટાર્ગેટ એચીવ છે। એના પછી પાછું આ પ્રીમિયમ ક્યાં આવ્યું છે તો કે અહીંયાથી બાઉન્સ બેક, અને જ્યારે આ લગભગ આ કેન્ડલ બનતી હતી જો ત્યારે મેં તમને પુટનો ચાર્ટ શેર કર્યો હતો અને કીધું હતું કે ભાઈ માત્ર ચાર્ટ ડ્રો કરી લ્યો, આની અંદર જો બ્રેકઓફ સ્ટ્રક્ચર થશે ને, બરાબર, આ પ્રીમિયમ જો આની નીચે ક્લોઝ થયું હોત ને તો એની અંદર બ્રેકઓફ સ્ટ્રક્ચર થાત, બરાબર, તો હું તમને વ્યૂ શેર કરીશ। અને બીજો વ્યૂ આપ્યો હતો કે જો એ પ્રીમિયમની અંદર એ પ્રીમિયમ હતું આપણું, જોઈ લઈએ આ
અને એની અંદર ક્લીન કીધું હતું કે ભાઈ 22 જે છે એ એક બેઝ બન્યો છે. જો આ બેઝ તૂટ્યો તો કોલના પ્રીમિયમ જશે ઉપર, ન તૂટ્યો તો આ બાઉન્સ બેક કરી જશે. બરાબર. પણ જ્યારે 2 ને 15 આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ને ત્યારે કન્ફર્મ કરી દીધું કે માર્કેટ પાછું રિવર્સ થઈ ગયું છે. સમજાય? તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પછી બીજી વસ્તુ, કોલના પ્રીમિયમમાં, પુટના પ્રીમિયમમાં મોર્નિંગમાં જે આપણું જૂનું પ્રીમિયમ હતું, હવે માર્કેટની પહેલી કેન્ડલે 40ના લેવલને બ્રેક કરી દીધું અને સ્ટ્રોંગ રીતે કરી દીધું. કેવું? ફૂલ નેગેટિવ કેન્ડલથી. તો ક્લીન વસ્તુ થઈ ગઈ કે માર્કેટ બ્લાસ્ટ થઈ ગયું છે. સમજાય? આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. સેન્સેક્સના 2 પ્રીમિયમ જોઈ લ્યો. સેન્સેક્સનું કોલનું પ્રીમિયમ પરફેક્ટ લેવલથી અને પરફેક્ટ રિટ્રેસમેન્ટ સાથે. બરાબર. જો ફર્સ્ટ કેન્ડલ હેમર, સેકન્ડ કેન્ડલે એનો હાઈ બ્રેક કર્યો, થર્ડ કેન્ડલે રિટ્રેસમેન્ટ લીધું અને નેક્સ્ટ કેન્ડલથી બ્લાસ્ટ ડાયરેક્ટ ટાર્ગેટ 381થી સીધું 582 અને આ જ આપણા લેવલ હતા. બરાબર. ફરી અહીંયા ડીપ માર્યું અને એ પણ લેવલે અહીંયાથી બાઉન્સ, ફરી ટાર્ગેટ, ફરી ડીપ એ જ એરિયામાં અને ત્યાંથી સીધો 490થી 804. બરાબર. હવે આ બધા નરી આંખે દેખાય ને એવા ટ્રેડ હતા. કેવા? નરી આંખે. કેમ કે મેં તમને ટેલિગ્રામમાં વ્યૂ શેર કર્યો ત્યારે મેં ક્લીન ભાષામાં કીધું હતું કે માર્કેટનો ડેટા વન સાઇડેડ છે. કેવો? વન સાઇડેડ. મતલબ કે કોલ બાજુ મતલબ કે હેવી પુટ રાઇટિંગ હતું. કેવું? 12 કરોડ પ્લસ પુટ રાઇટિંગ હતું. એની સામે 3 કરોડની આજુબાજુ કોલ રાઇટિંગ હતું. આ ક્યાંય દેખાય પણ નહીં ભાઈ આની સામે. તો હંમેશા કોલનું પ્રીમિયમ થોડું પણ ડીપ મારશે ને તો અહીંયાથી બાઉન્સ બેક કરશે. સમજો આ વસ્તુ. બરાબર છે. હવે જોઈ લ્યો આવતીકાલે શું થઈ શકે. આ તો ઠીક છે કે આજે જે કર્યું હોય એ જરા મને કોમેન્ટમાં જણાવી દેજો કે ભાઈ તમે શું કર્યું છે. આવતીકાલે શું થઈ શકે એ આપણા માટે મહત્ત્વના પોઈન્ટ છે ભાઈ. આવતીકાલે શું થઈ શકે. બરાબર. હવે જો ભાઈ માર્કેટ ટોપ ઉપર છે. ક્યાં છે? હવે એવું માનીને પણ ન બેસી શકાય કે અહીંથી ઉપર નહીં જાય, કેમ કે માર્કેટ બુલિશ છે. આ ક્લિયર વસ્તુ રાખજો. પણ મારા મત મુજબ માર્કેટ એક વખત આ લેવલને રિટ્રેસ કરવું જોઈએ. હવે મોર્નિંગમાં કરે કે સેકન્ડ સેશનમાં કરે એ જોવાનું રહ્યું. બરાબર. માર્કેટના ઓપનિંગ મુજબ એનું રિટ્રેસમેન્ટ આવશે. બરાબર. તો ક્લીન વસ્તુ રાખવાની. 25,266 આની ઉપર જશે ને તો 25,347 સુધી આપણે સ્કેલ્પિંગ કરશું. અપસાઇડ માટે હવે આપણે બીક રાખીને હાલશું, કેમ કે ક્યારેય માર્કેટ સીધું જાય નહીં. એટલે 347 સુધી આપણે શું રાખશું? બીક રાખશું ભાઈ. 347ની ઉપર પ્રાઇઝ એક્શન સાથે આપણે જાશું. ત્યાં સિવાય નહીં. ડાયરેક્ટ ક્લોઝ કરે તો પણ નહીં. એક કેન્ડલ ક્લોઝ કરે, બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ કરે અને પછી જો 347ને રિટ્રેસમેન્ટ લે તો સમજવાનું 434 આવશે ને 548 આવશે. પણ આ કન્ડિશન સાથે 347 ઉપર જાશું, નહીંતર નહીં. આટલું ક્લિયર અપસાઇડ માટે. પણ ડાઉન સાઇડ માટે ધારી લ્યો કે 25,151ના લેવલને માર્કેટે જો બ્રેક કર્યું તો 25,037 આવતા એને કોઈ નહીં રોકી શકે. યાદ રાખજો. પણ બ્રેક કર્યું તો, નહીતર નહીં. બરાબર. ખરેખર મારા મત મુજબ જે આ બ્રેકઆઉટ છે ને એનું રિટ્રેસમેન્ટ ક્યાં સુધી આવવું જોઈએ? 24,829. આ લેવલ એક વખત ટેસ્ટ કરવું પડે માર્કેટને. આજ કરે, કાલ કરે, પરમ દિવસે કરે, જ્યારે કરે ત્યારે. પણ એક વખત મારે માર્કેટને આ એરિયામાં જોઈએ છે. બરાબર. હવે જોવાનું રહ્યું કે ક્યારે કરે એ. બરાબર. પણ સારામાં સારો ટ્રેડ મારા મત મુજબ ક્યાં બની શકે? જો માર્કેટ કાલે પણ થોડુંક ગેપ અપ ઓપન થઈ જાય આ એરિયામાં ક્યાંક, એક નાના એવા પુલબેક સાથે અહીંથી રિટર્ન થાય અને 347નો હાઈ મારે
બરાબર, આ એરિયામાં, અને અહીંયાથી નેગેટિવિટી આ ઇન્ડેક્સની અંદર આવે અને જો 225,266ની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ને, બરાબર, તો વન વે 25,151 બતાવી દેશે અહીંયાથી અહીંયા, બરાબર. તો આ આપણા માટે 110 પોઈન્ટની એક જેકપોટ મૂવમેન્ટ હશે. નજર રાખજો આ લોજિક ઉપર, બરાબર. આટલું ક્લિયર. ધારી લ્યો કે આ ફ્લેટ ઓપન થયું, ધારી લ્યો કે ફ્લેટ ઓપન થયું અને જો અહીંયા ખેલ અહીંયા પૂરો કરી દીધો ને, તો પછી આ આપણું જે લોજિક છે ને ઉપરથી નીચેનું એ પૂરું, બરાબર. આ એક જ કન્ડિશનમાં છે કે ગેપ અપ ઓપન થાય, ઉપર જાય, આ લેવલ બ્રેક ન થાય અને 266 બ્રેક કરે તો આ એક સારામાં સારી મૂવમેન્ટ, બરાબર. ધારી લ્યો કે આ ફ્લેટ ઓપન થયું, અહીંયાથી ઉપર ગયું અને અહીંયાથી રિજેક્શન લે તો અહીંયા સુધી આવી શકે, બરાબર. પણ આ સારી મૂવમેન્ટ અહીંયાથી મળશે. હવે આ લેવલ બ્રેક થાય 25,151 તો જ આપણે શોર્ટનું વિચારશું, નહીંતર નહીં. એની નીચે આવશે એટલે 37 દેખાશે તમને સીધા, બરાબર. એમાં કોઈ મોટી વાત નહીં. અને આની નીચે ગયું એટલે 931, બરાબર. આ બધા લેવલ ઓપન થશે. ઠીક છે, સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ, એક પુટનું પ્રીમિયમ, કે ભાઈ એમાં શું થઈ શકે. કોલનું પ્રીમિયમ છે ભાઈ 25,350નો કોલ. શું થઈ શકે આમાં? હવે આ પ્રીમિયમની અંદર મારા મત મુજબ તો એન્ટ્રી ન બને. શું કામ ન બને? કેમ કે આ પ્રીમિયમ ઘણું મોંઘું છે. કેવું મોંઘું? આ પ્રીમિયમને મને પર્સનલી તમે પૂછો ને તો હું એમ કહું કે યા તો આ 80 આવે, યા તો 70ની આજુબાજુ આવી અને 80ને ઉપર બ્રેક કરે તો હું આમાં હાથ નાખીશ, બરાબર. વન વેમાં જવા માટે 141 જઈ શકે, 178 જઈ શકે ને 202 જઈ શકે. એમાં કોઈ મોટી વાત છે નહીં. પણ જો માર્કેટ ફ્લેટ ઓપન થાય, આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થઈ જાય, બરાબર, આ રેન્જમાં એટલામાં, તો એક વખત સેલર એને 180 અથવા તો 70ની આજુબાજુ લઈ આવવાનો પ્રયત્ન કરશે અને અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ બને, બરાબર, તો સપોર્ટ લેતું દેખાય ને આ એરિયામાંથી અથવા આ એરિયામાંથી, તો ફર્સ્ટ ટાર્ગેટ 104 અને સેકન્ડ 141 આવી શકે. કોઈ મોટી વાત નથી. ઠીક છે. પણ ફ્લેટ અથવા તો સામાન્ય એવું નેગેટિવ ઓપન થાય તો જ, બરાબર, તો અહીંયાથી સપોર્ટ લઈ લેશે. આ પ્રીમિયમમાં સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ 62, બરાબર. જો આ ભૂલમાં અહીંયા આવી જાય, અહીંયા સપોર્ટ લે તો તમારી પાસે આ બધા લેવલ ઓપન થઈ જશે, બરાબર. ટાર્ગેટ મોટો મળશે, કહેવાનો ભાવાર્થ ટાર્ગેટ મોટો મળશે, જેટલું ડીપ મળશે એમાં, બરાબર. અને એની નીચે મળે, બરાબર, તો 46 આ એક એનો બેઝ છે. અહીંયાથી કદાચ 2x તો થશે સપોર્ટ લઈ તો, બરાબર. આટલું ક્લિયર. આ પ્રીમિયમને આપણે ટોપ ઉપર એક જ કન્ડિશનમાં બાય કરશું કે માર્કેટ ગેપ અપ ઓપન થાય. કેવું? ગેપ અપ. અને પછી જો આ ડીપ આવે 104 અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એન્ટ્રી બને. અને અહીંયાથી એન્ટ્રી બને ને 141ને બ્રેક કરી દે ને તો 178 ને 202 આવી શકે. એમાં કોઈ મોટી વાત નથી, બરાબર. કન્ડિશન એ કે ગેપ અપ ઓપન થવું જોઈએ અને અહીંયા સપોર્ટ લેવું જોઈએ. ઠીક છે, આટલું ક્લિયર, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો એક પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમ માટે પુટનું પ્રીમિયમ પહેલાં તો 25,250નો પીઈ. શું થઈ શકે ભાઈ આમાં? હવે જો આની પાસે કોઈ પણ જાતનો સપોર્ટ નથી કે બેઝ નથી, આ યાદ રાખજો. માત્ર લો છે. શું છે? માત્ર લો છે, સપોર્ટ કે બેઝ નથી. હવે જો ભાઈ આ પ્રીમિયમમાં પોઝિટિવિટી લાવવી હોય ને તો સૌથી પહેલાં તો આ પ્રીમિયમને 92ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરવું પડે
તો આપણે આમાં વિચારી શકીએ કે ભાઈ આમાં કંઈક પોઝિટિવિટી આવશે. બરાબર. હવે અહીંયાથી એક વખત 105 જાય, ફરી ડીપ આવે, ફરી તમારી એન્ટ્રી થાય અને જો 105ને બ્રેક કરે તો 140 સુધી જઈ શકે. ક્યાં સુધી? આ એના માટે સ્ટ્રોંગ બર્ડન છે, યાદ રાખજો. આ પ્રીમિયમ માટે આ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે. અહીંયાથી સેલર પાછા આને સેલ કરશે. આ મગજમાં ફિટ કરી લેજો. આની ઉપર નીકળવા માટે એને 1 થી 2 એટેમ્પ આ રીતે આમ મારવા પડશે તો નીકળી શકશે, નહીતર નહીં. ઠીક છે. તો મારા મત મુજબ જો અહીંયાથી એન્ટ્રી મળે ને તો એક વખત અહીંયા રામ રામ કરી અને નીકળી જવાનું ભાઈ. ફરી ડીપ મળે, સપોર્ટ લેતું દેખાય તો ફરી એન્ટ્રી કરવાની. તો ફરી 139ને બ્રેક કરે ને તો 181ના ટાર્ગેટ માટે બેસી શકાય. બરાબર, નહીતર નહીં. સેકન્ડ એટેમ્પની અંદર ક્યારે? એક વખત અહીંથી આમ જાય, ફરી ડીપ આવે, બરાબર, અને અહીંયાથી એન્ટ્રી થાય અને જો આને બ્રેક કરે ને 105ને પાછું, બરાબર, અથવા તો 105 જ સપોર્ટ લઈને અહીંયાથી આમ નીકળે ને અને 139ને બ્રેક કરે ને તો 181 અને 205 આવી શકે. ઇટ્સ પોસિબલ. ડાયરેક્ટ મારા મત મુજબ અહીંથી ક્યારે આ રીતે આમ જઈ શકે નહીં. એના માટે આ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે સેલર માટે. બરાબર, આટલું ક્લિયર. તો આજે શું કર્યું છે આપ સૌ મિત્રોએ એ જરા મને કોમેન્ટમાં જણાવજો, જેથી કરી મને પણ ખ્યાલ પડે કે આપ સૌ મિત્રો આપણા વિડીયો જોઈ અને કેટલું શીખો છો. બરાબર. ફરજિયાત જે મિત્રો મારા મેસેજ રેગ્યુલર ટેલિગ્રામમાં જુએ છે ને એની કોમેન્ટ જોઈએ, પોઝિટિવ કે નેગેટિવ કાંઈ પણ. બરાબર. કેમ કે તમારા માટે જો અમે ડેઇલી નહીં, મિનિમમ 1 થી 1.5 કલાક બગાડતા હોય તો તમારી એક ફરજ બને કે લાઇક અને કોમેન્ટ હોવી જોઈએ અને તમારા રિવ્યૂ તમારે આપવા જોઈએ. તો ફરજિયાત તમામ મિત્રોએ આજે શું કર્યું એ કોમેન્ટમાં જણાવજો. વિડીયો કેવો લાગે છે, શીખવા મળે છે કે નથી મળતું, અથવા તો તમારી કોઈ ક્વેરી છે કે કેમ તે પણ કોમેન્ટની અંદર જણાવજો, જેથી કરીને નેક્સ્ટ વિડીયોમાં આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું. બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.